નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય છે અર્થશાસ્ત્ર પ્રિલિમ પરીક્ષા 2025-26નું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની થાય છે. તો ચલો, તમારો વધારે આપણે સમય નથી લેતા, પ્રશ્ન તરફ આગળ વધીશું. નંબર 1 છે, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ સતત માટે. નંબર 2 છે, નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો ઓપ્શન નંબર બી વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. નંબર 3 છે, 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? 130મો હતો. નંબર 4 છે, કયો ખ્યાલ ગુણાત્મક છે? ઓપ્શન નંબર ડી આર્થિક વિકાસ. નંબર 5 છે, સરકારે કાયદા વધતા ભાવને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો ઓપ્શન નંબર એ છે દાબેલો ફુગાવો. નંબર 6 છે મિત્રો, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો મૂડીનો સમૂહ થાય છે. મૂડીનો જથ્થો પણ કહી શકાય, બરાબર? મૂડીનો જથ્થો, સમૂહ કો જથ્થો એક જ છે. નંબર 7 છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1935ની અંદર. નંબર 8 છે મિત્રો, વર્ષ 2023માં ભારતમાં સૌથી ઓછી ગરીબીની કયા રાજ્યમાં જોવા મળી હતી? ઓપ્શન નંબર સી છે ગોવામાં. નંબર 9 છે, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12માં શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો ઓપ્શન નંબર સી 1000. વિકાસશીલ દેશોમાં મુખ્ય સમસ્યા કયા પ્રકારની બેરોજગારીની છે? તો ઓપ્શન નંબર સી માળખાગત. નંબર 11 છે મિત્રો, અસરકારક માગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ઓપ્શન નંબર સી ચક્રીય. નંબર 12 છે, ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? ઓપ્શન નંબર સી કેરળ. નંબર 13 છે, ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 121.20 કરોડ. નંબર 14 છે, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો ICAR, ઓપ્શન નંબર એ. નંબર 15 છે, લેણદેણ ની તુલનામાં કેટલા ખાતા હોય છે? ઓપ્શન નંબર 2. કેટલા ખાતા હોય છે? 2 ખાતા હોય છે. નંબર 16 છે, આજના સમયમાં વિદેશ વેપારનું કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? ઓપ્શન નંબર સી નિયોજન શક્તિ. નંબર 17 છે, વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો છે? ઓપ્શન નંબર સી 2000. નંબર 18 છે, વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો મિત્રો તમે એને જોઈ શકો છો, કેટલું હતું? 24.3% હતું. કેટલું હતું? 24.3%. ઓપ્શન નંબર બી જ આવશે મિત્રો, સી નહીં આવે. ચેક કરી લેજો તો બી તમારે કરવું હોય તો. નંબર 21 છે, 19 છે, 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? 74.4%. નંબર 20 છે, કાદ જંગલ મોડેલમાં નારિયેળનું વાવેતર કેટલા અંતરે કરવામાં આવે છે? તો 32x32. એના પછી મિત્રો વિભાગ બી ના પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. આલેખ એટલે શું? સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતી ચિત્ર દ્વારા નિરૂપણ ને શું કહેવાય? આલેખ કહેવામાં આવે છે. માથાદીઠ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. મધ્યસ્થ બેંકનો અર્થ આપો. મધ્યસ્થ બેંક એટલે કે એવી સંસ્થા જેને દેશના સામાન્ય માટે અર્થતંત્ર નાણાંનું વિસ્તરણ એકાંતરની જવાબદારી સોંપવામાં આવી હોય. એક્ઝામ્પલ તરીકે RBI છે. નંબર 24 છે, સાપેક્ષ ગરીબી માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આવકના જૂથોની રચના છે, બોરેન્જ વર્ક છે, ગ્રીની ગુણોત્તર છે. પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થનો ચેપ્ટર નંબર 6માં જોવા મળી જશે. રોકડિયા પાકના ઉદાહરણ આપો. મગફળી છે, તલ છે, એરંડા છે, શેરડી છે, કપાસ છે, વગેરે વગેરે વગેરે. વિદેશ વેપાર દિશા એટલે શું? કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો આપલે, બરાબર ને? નંબર 28 છે, નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? શ્રમ પ્રધાન ઉપયોગ પદ્ધતિ.
શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. સપ્ત ધાન્યાંકુર અર્કને શેના માટેનું ટોનિક છે? ફળ, રીંગ એન્ડ દાણાના વિકાસ માટેનું ટોનિક છે. નાણાકીયનો અર્થ આપો. પ્રજાનું હિત જાળવીને આર્થિક અવસ્થા માટે સ્વૈચ્છિક બેંક દ્વારા નાણાંનું પ્રચ્છન્ન અંકુશિત કરવા માટે અંગેની માહિતી છે. મિત્રો એના પછી તમે જોઈ શકો છો તો વિભાગ નંબર સી છે. વિભાગ નંબર સી ની અંદર વાત કરીએ તો 16 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 12 પ્રશ્નો લખવાના હોય છે. પ્રત્યેકના મિત્રો કેટલા માર્ક્સ હોય છે? 2 માર્ક્સ હોય છે. કેટલા માર્ક્સ હોય છે? 2 માર્ક્સ હોય છે. નંબર 31 છે સ્તંભ આકૃતિ એટલે શું? તેના પ્રકારો જણાવો. ચેપ્ટર નંબર 1 માં જોવા મળશે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે? ચેપ્ટર નંબર 1 માં જોવા મળશે. વિકાસની મર્યાદાઓ જણાવો. ચેપ્ટર નંબર 2 માં જોવા મળશે. પરિણાત્મક ગુણાત્મક પરિવર્તનો કયા આવે છે જણાવો. ચેપ્ટર નંબર 2 માં જોવા મળશે. મિત્રો ખૂબ વધુ નાણું ઓછી કિંમત વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. ચેપ્ટર નંબર 3 માં જોવા મળશે. નાણાંના વિનિમય માધ્યમ તરીકે કાર્યની ચર્ચા કરો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં સમજાવો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. નાણાકીય નીતિની ગુણાત્મક સાધનો પર ટૂંક નોંધ લખો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. ગરીબી રેખાની મર્યાદા જણાવો. ચેપ્ટર નંબર 5 માં જોવા મળશે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે? ચેપ્ટર નંબર 5 માં જોવા મળશે. નંબર 41 છે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ સમજાવો. ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે. બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો. ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે. નંબર 43 છે. નાના પાયાના ઉદ્યોગો એટલે શું? ચેપ્ટર નંબર 10 માં જોવા મળશે. સ્થળાંતરનો અર્થ આપો. ચેપ્ટર નંબર 11 માં જોવા મળશે. નંબર 45 છે. ઘાસ જંગલ મોડેલના ફાયદાઓ જણાવો. ચેપ્ટર નંબર 12 માં જોવા મળશે. ખાટી છાશનું દ્રાવણ ઉપયોગ કરવાથી કયા ફાયદાઓ થાય છે? ચેપ્ટર નંબર 12 માં મિત્રો જોવા મળશે. એના પછી જે મિત્રો ને જે પેપર બાકી છે અર્થશાસ્ત્રનું એ મિત્રો આ પેપરને મોડેલ પેપર તરીકે આ જે પ્રશ્નો છે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. તમે જોઈ શકો છો કે પ્રશ્નક્રમ સામે મિત્રો ચેપ્ટરના નંબર લખી દીધા છે. એ મિત્રો તમારે જોઈ લેવાના છે. બરાબર, જેથી કરીને પ્રશ્નો તમને નવનીતની અંદર કે ટેક્સ્ટબુકની અંદર તમને મળી જશે. ત્યારબાદ વિભાગી તરફ આગળ વધીશું. તો વિભાગ એની અંદર મિત્રો ખાસ તો 57-63 પ્રશ્નો પૂછાતા હોય છે. 5 પ્રશ્નો પર લખવાના હોય છે. સેમ સિસ્ટમ, પેજ નંબર નહીં પણ પાઠક્રમ લખેલા છે, તમે જોઈ લેવાના. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.